ભારતની વસ્તી ગણતરી અભિયાન 1 ઓક્ટોબર 2026થી શરૂ કરીને 2 તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરાશે। પ્રથમ તબક્કામાં રહેઠાણોની વિગત, ઉપલબ્ધ સવલતો, માલિકી અને આવકોની વિશેષ માહિતી મેળવાશે, જે માળખાકીય સવલતોની જરૂરિયાત અને જીવન ધોરણ વિશે મૂલ્યવાન માહિતી પૂરી પડાશે। ત્યારબાદ બીજા તબક્કામાં 1 માર્ચ 2027ના રોજ નાગરિકની વ્યક્તિગત માહિતી, જેમાં ઉંમર, લિંગ, વ્યવસાય, શિક્ષણ, ભાષા, ધર્મ, લગ્ન સંબંધિત દરજ્જો એકત્ર કરાશે। 1 માર્ચ 2027 પછી જન્મેલાઓની ગણતરીમાં નહીં લેવાય। ઈસવીસન 1931 પછી દેશમાં પ્રથમવાર જ્ઞાતિવાર વસ્તી ગણતરી થવાની છે। અત્યાર સુધી જ્ઞાતિવાદ રાજકારણ વિવિધ જ્ઞાતિઓની સંખ્યાના દાવાઓ સાથે સંકળાયેલું હતું। વર્ષ 2029ની લોકસભાની ચૂંટણી માટે પણ મતદાર વિભાગોની પુનઃરચના છે એ કરવામાં આવે છે, જે સરકારની આર્થિક સામાજિક નીતિઓ અને કલ્યાણ યોજનાઓથી પ્રભાવિત થશે। સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ।